કોઈ જે જગતને આપે છે, પણ શું આપે છે? દયા, પ્રેમ, આદર, સત્કાર, આ બધા મૂલ્યો. ગુડ સમારિટન એકેડમીનો મૂળ હેતુ તો એવો છે કે જે મૂલ્યો દ્વારા શિક્ષણની સાથે સમાજમાં જતન કરવા કટિબદ્ધ બન્યા છે. આજે જે ઉપસ્થિત બાળકો છે ને, એ સમાજનું ગૌરવ છે, અને આ બાજુ જે મહેમાનો છે એ સમાજનું ગૌરવ બનીને એક સ્થાને બેઠા છે. અને અહીંયા સ્વૈચ્છિક રીતે આ એકેડમી માટે પ્રથમ પગલું ભર્યું છે. અહીં જે બેઠા છે એના આયોજક છે. સ્વૈચ્છિક રીતે આ એકેડમી શરૂ થઈ છે. કોઈ જ માળખું, કોઈ બંધારણ, કોઈ આયોજન વગર એક વિચાર સ્ફૂર્યો, અને એ સ્ફૂરવો અને એને અમલમાં મૂકવો એટલે સમારિટન, ભલાઈ માટે કાર્ય કરવું. અને આ એવા બાળકો છે જેનું એમાંનું સન્માન થવાનું છે જેમણે પોતાના વર્ગખંડના શિક્ષણ કાર્ય દરમિયાન તેજસ્વીતા તો બતાવી છે, સાથે સાથે મૂલ્યવાન કાર્યો કર્યા છે. કોઈ ગરીબ વિદ્યાર્થીને મદદ કરી છે, ક્યારેક એને નથી આવડતું એને શીખવાડ્યું છે, ક્યારેક રસ્તામાં સાયકલ બગડી છે તો એને પોતાની સાયકલમાં બેસાડીને લાવ્યા છે, રિપેર કરી આપી છે. નાના નાના કાર્યો દ્વારા એમણે પોતાના મૂલ્યો ઉજાગર કર્યા છે. આ બધામાં સૌથી મહત્વની બાબત, અહીંયા તમે 36 બાળકોને જે જોશો એમાં મહત્વની બાબત છે એક ટેલેન્ટેડ છે, અને એની સાથે સાથે આ મૂલ્યોનું જતન કર્યું છે. એટલે આવનાર સમયમાં એક ઉત્તમ ભવિષ્ય, ઉત્તમ સમાજનું નિર્માણ થાય, એ આ સમારિટન એકેડમી, ગુડ સમારિટન એકેડમીનો ઉદ્દેશ છે. અને એટલા માટે આ એવોર્ડ શરૂ કરવામાં આવ્યો છે કે ભાવિ સમાજ, આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ કે આવતીકાલનું આ ભવિષ્ય છે, યુવાનું એ ભારતનું કે દુનિયાનું ભવિષ્ય છે. ખરું, શબ્દો પ્રયોજાય છે, પણ એક્ચ્યુઅલ મોડમાં અમલ શરૂ થવો એ જરૂરી છે. અને આજે એવા 36 બાળકોને પોંખવામાં આવશે, સન્માનવામાં આવશે, અને એ ગુડ સમારિટન એકેડમીનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. અને એના માટે ફાધર હરેશકુમાર, ફાધર ટોની, એમણે નામ લેવાની ના પાડી હતી, પરંતુ એના પાયામાં એમણે યોગદાન આપ્યું છે. દરેક બાળકને 3000 રૂપિયા રોકડ પારિતોષિક આપવામાં આવશે, ટ્રોફી આપવામાં આવશે, સ્ટોલ આપવામાં આવશે એના વાલીને. કારણ કે તમે તમારા બાળકનું પણ જતન કરો છો, એની એનો ઉછેર કરો છો, એટલે તમારું પણ સન્માન અમારે કરવું રહ્યું. ભવિષ્યનું યોજનાઓ એવી પણ છે કે આમાંના જ બાળકો આર્થિક રીતે સક્ષમ ન હોય છતાં ટેલેન્ટેડ છે અને મૂલ્યો આધારિત જીવન જીવે છે, તો એના ઉચ્ચ અભ્યાસમાં પણ આ એકેડમી મદદરૂપ થશે.